અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી રદ કરવામાં આવી, જેના વિરોધમાં આજે બિરસા મુંડા કચેરી ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ધારાસભ્ય ચેતર વસાવે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, 2010થી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી તે યોજનાને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી બંધ કરી। સરકારના નિર્ણયથી 60,000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે। 60,000 વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી જશે। વિદ્યાર્થીઓને અનેક કોલેજોએ જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપ્યા હતા તેમણે પણ ડોક્યુમેન્ટ પરત આપી એડમિશન રદ કરી નાખ્યા। 3,410 કરોડનું આદિજાતિનું બજેટ છે। સરકાર અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી રહી છે, તો આનાથી ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા દેખાય। અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ કરે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરવામાં આવે। 5 દિવસમાં સરકાર આમ નથી કરતી તો 5 દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસની તાળાબંધી કરી દઈશું। 10 દિવસ બાદ ફરીથી અમે બિરસા મુંડા ભવન ખાતે આવી ઓફિસના તાળાબંધી કરીશું। આ દરમિયાન વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું, વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના મુદ્દા પર અમે તમામ આદિવાસી કચેરીઓમાં જઈશું। મોટી સંખ્યામાં આદિવાસી બાળકો સાથે ધરણા પ્રદર્શન કરીશું, કારણ કે સરકારે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ યોજનાને મૂરખ બનાવવાની યોજના બનાવી દીધી છે। આ શિષ્યવૃત્તિ હેઠળ પહેલા બાળકોને જે મળવાપાત્ર મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ હતી તે સરકારે બંધ કરી દીધી। તેના કારણે 60,000 વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું। સરકાર 500 થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિમાંથી કાઢી પોતાના તાઇફાઓમાં વાપરી રહી છે। સરકારની આવી નીતિને જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં। આનો જવાબ અમે આવનારા દિવસોમાં આપીશું। હાલ સરકારને 5 દિવસનો સમય આપવા માટે આવ્યા છીએ। અમે કહી રહ્યા છીએ કે સરકાર આ મુદ્દા પર કમિટી બનાવે, આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવે। જો સરકાર આમ નથી કરતી તો તમામ આદિજાતિ કચેરીઓની અમે તાળાબંધી કરી દઈશું। અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા સતી થાય છે। અમે કહેવા માંગીએ છીએ, આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। જો ચાલુ નહીં થશે, દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું। દિન 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।